આજની સવારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમદાવાદના સાણંદ પાસેથી, જ્યાં દારૂની મહેફિલ પકડી પડાઈ છે। આપણે કહી દઈએ કે સાણંદ પાસે નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં આ દારૂની મહેફિલ ચાલતી હતી। લગ્નના 25 વર્ષની ઉજવણી પ્રસંગે પાર્ટીનું આયોજન થયું હતું। આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિની હતી વેડિંગ એનિવર્સરી। દારૂ, હુક્કા અને લક્ઝુરિયસ કાર કબજે કરાઈ છે। 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસાયો હતો। પકડી પડાયેલી 38 યુવતીઓને નોટિસ આપી છોડી મુકાઈ છે। 10 હુક્કા અને દારૂની અનેક બોટલ કબજે કરાઈ છે। 43 લોકોને આ કેસમાં અટકાયત કરવામાં આવી છે। તો જે યુવતીઓ પકડાઈ તેને નોટિસ આપી છોડી મુકાઈ છે। અન્ય 43 પુરુષોની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે। સાણંદ પાસે વીકેન્ડ હોમમાં દારૂની મહેફિલ પકડી પડાઈ છે। મેરેજ એનિવર્સરી નિમિત્તે પાર્ટીનું આયોજન થયું હતું, જેમાં દારૂની રેલમછેલ જોવા મળી। આદર્શ અગ્રવાલ નામના વ્યક્તિની હતી વેડિંગ એનિવર્સરી, જે નિમિત્તે આ દારૂ પાર્ટીનું આયોજન થયું હતું। દારૂ ઉપરાંત હુક્કા પણ પકડી પડાયા છે। નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં આ દારૂની મહેફિલનું આયોજન થયું હતું। સાણંદ પાસે આવેલ આ વીકેન્ડ હોમ્સ, જ્યાં પોલીસે રેડ કરી અને 43 લોકોની આ કેસમાં અટકાયત કરાઈ છે। અનેક લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરાઈ છે। સાણંદ પાસે નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમમાં આ દારૂની મહેફિલ પકડી પડાઈ છે। અહીંયા જે મહિલાઓ હતી તે તમામ મહિલાઓને નોટિસ આપીને છોડી મુકાઈ છે, પરંતુ પુરુષોને પકડી પડાયા છે। લગ્નના 25 વર્ષની ઉજવણી નિમિત્તે આ મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું। માહિતી મળતા જ અહીંયા રેડ પાડવામાં આવી અને આ રેડ દરમિયાન દારૂ, હુક્કા સહિતનો મુદ્દામાલ હાલમાં કબજે કરાયો છે અને 43 પુરુષોની અટકાયત પણ કરવામાં આવી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। હરીન, શું વધુ અપડેટ છે આખા કેસમાં? જી હરીન। ચાલુ થઈ ગયું। જી હરીન, બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો પહેલા હું આપને મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગીશ કે સાણંદ પોલીસ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહીમાં લગ્નની 25 વર્ષ થયા હોય તેની એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જે દારૂ છે તે પીરસવામાં આવ્યો હતો। સાણંદનો જે નિર્વાણા ગ્રીન્સ છે વીકેન્ડ હોમ છે, ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી હતી। આદર્શ અગ્રવાલ નામનો જે આ યુવક છે કે તેને લગ્નને 25 વર્ષ થયા હતા અને તેની પાર્ટીમાં છે તેમના મિત્રો અને પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા। 11 ટેબલ ઉપર અલગ અલગ છે કેક અને હુક્કા અને દારૂ છે તે પીરસવામાં આવ્યો હતો। સાણંદ પોલીસે આ પાર્ટીમાં દરોડો પાડ્યો હતો અને મોટી માત્રામાં છે તે ત્યાંથી યુવક યુવતીઓ છે તેને પકડી પાડવામાં આવ્યા હતા। 38 જેટલી યુવતીઓ છે તેને પકડી પાડવામાં આવી હતી, તેને નોટિસ આપી અને તેમને જવા દેવામાં આવી છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો 43 જેટલા યુવકો છે તેને પણ પકડી પાડવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ગાડીઓનો કાફલો આપ દ્રશ્યો જોઈ શકો છો, લક્ઝુરિયસ ગાડીઓ છે કે મોટી સંખ્યામાં છે પકડી પાડવામાં આવી છે। અને જે રીતે વાત કરવામાં આવે તો દારૂ ની ઘણી બધી બોટલો પણ છે તે ગાડીઓમાં હજી પણ છે તે જોવા મળી રહી છે। મહત્વનું છે કે જે રીતે લગ્નની જે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાણંદ પોલીસને માહિતી મળતા તેમણે નિર્વાણા ગ્રીન્સ જે વીકેન્ડ હોમ છે ત્યાં દરોડો પાડ્યો હતો અને 80 જેટલા લોકો એટલે કે મહેમાનો હતા તેમની અટકાયત કરવામાં આવી હતી। રાત્રે તેમનું જે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા। જે યુવતીઓ પકડાઈ છે, મહિલાઓ છે 38 જેટલા, તેમને હવે નોટિસ આપી છોડી મૂકવામાં આવ્યા છે। 43 જેટલા પુરુષો છે તેમની અટકાયત કરી છે અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દારૂનો આટલો મોટો જથ્થો કોણ લઈ આવ્યું હતું, કોના દ્વારા આ પાર્ટી છે તેનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું, કોણ કોણ હાજર હતા, સમગ્ર મામલો છે તે પોલીસ હવે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ હરીન, એ વાત પણ જણાવો કે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છે, મારે તુજાર વ્યક્તિઓ છે, લગભગ અમદાવાદ શહેરના જ હોઈ શકે છે એવી કોઈ ચોક્કસ જાણકારી સામે આવી છે? કેમ કે એમની બોડી લેંગ્વેજ પણ કહી રહી છે કે એમને જાણે કોઈ ફરક નથી પડતો, તમામ લોકો જાણે હસતા હસતા પોલીસમેનમાં ચડી રહ્યા છે।
બિલકુલ TV9 પર જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે જગ્યા પર આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાંથી જે સમયે યુવક યુવતીઓને પકડી પાડવામાં આવ્યા હતા, એટલે કે મહેમાનો જે આવ્યા હતા પાર્ટીમાં તેમને પકડી પાડવામાં આવ્યા હતા, ત્યારના આ છે વિડીયો સામે આવ્યા છે. અને જે નિર્વાણા ગ્રીન બંગલોઝ છે કે જ્યાં દારૂની પાર્ટી પકડાઈ હતી તેમાં હુક્કા પણ કબજે કરવામાં આવ્યા છે, મોટી સંખ્યામાં દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. ઉપરાંત આપ ગાડીઓનો કાફલો જોઈ શકો છો કે લક્ઝુરિયસ ગાડીઓ છે તે પણ અહીંથી મળી આવી છે. જે રીતના પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદ અને આસપાસના જે લોકો રહેતા હતા, અમદાવાદની આસપાસના જે મહેમાનો છે ત્યાં આવ્યા હતા આમંત્રિત મહેમાનો માટે, કેમ કે લગ્ન પ્રસંગની પાર્ટીનું આયોજન હતું અને તેમાં આમંત્રિત મહેમાનો જ આવ્યા હતા, એટલે કે મિત્રો અને પરિવારજનો છે તે આ પાર્ટીમાં સામેલ હતા. અને આ તમામ છે તેની અટકાયત કરી લેવામાં આવી છે. 43 જેટલા પુરુષો અને 38 મહિલાઓ છે તેની અટકાયત કરી છે. જો કે મહિલાઓ છે તેને નોટિસ આપી અને જવા દેવામાં આવી છે, પરંતુ પોલીસ હવે તપાસ કરશે કે આમાં જે નિર્વાણા બંગલોઝ છે કે ત્યાં વીકેન્ડ હોમ કોનું હતું, કોના દ્વારા જે પાર્ટીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે મહેમાનો હતા, દારૂની આટલો મોટો જથ્થો છે તે ક્યાંથી આવ્યો હતો, વીકેન્ડ હોમના કોઈ સંચાલકો છે તેની સંડોવણી છે કે કેમાં, તમામ નાની નાની બાબતો છે તે પોલીસ હવે તેની પૂછપરછ શરૂ કરી છે. હરીન, તો આજનો દિવસ આ તમામ લોકો જે 43 લોકો પકડી પડ્યા છે તેમના માટે ખાસ મહત્વપૂર્ણ સાબિત રહેશે. પોલીસની આગળની કાર્યવાહી કયા પ્રકારની હોઈ શકે? બિલકુલ જે પ્રમાણે દારૂનો જથ્થો મળી આવ્યો છે, હુક્કો મળી આવ્યા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે આ અગ્રવાલ છે તેમને જે 25 વર્ષ લગ્નની જે એનિવર્સરીની પાર્ટી હતી તે છે તેમાં મહેમાનો કોણ કોણ હતા. આ ઉપરાંત વાત કરવામાં આવે તો ખૂબ મોટી, કેમ કે સાણંદ વિસ્તાર છે, ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં વીકેન્ડ વિલા આવેલા છે. તો ખરેખર આ વીકેન્ડ વિલા કોના નામનો હતો, કોના દ્વારા ખરીદેલો હતો અથવા અન્ય કોઈનો હોય તો કોઈને ભાડે આપવામાં આવ્યો હતો, સંચાલકો દ્વારા ભાડે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે આટલો મોટો દારૂનો જથ્થો છે તે કોણ લઈ આવ્યું હતું, કોની પાસેથી સપ્લાય કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે થોડા સમય પહેલા અમદાવાદ શહેરમાં પણ આ જ પ્રમાણે એક પાર્ટી છે તે પકડાઈ હતી અને સ્થાનિક જે લોકો ઘણીવાર સંડોવણી હોય છે, સ્થાનિક બુટલેગરો પાસેથી દારૂનો જથ્થો મેળવતા હોય છે અથવા તો બહારથી આવેલા લોકો છે તે પણ ઘણીવાર દારૂનો જથ્થો લાવતા હોય છે. એટલે આ કેસ છે તેમાં કોના દ્વારા આ મુજબ દારૂનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો કે કેમ, આ તમામ લોકો છે હવે તેની અટકાયત કરી અને તેની પૂછપરછ છે, તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તમામ જે મહિલાઓ છે તેને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે. તે લોકોને પણ આવનારા સમયમાં બોલાવવામાં આવશે અને તેમના પણ નિવેદનો લેવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે. જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ. તો આપણે કહી દઈએ કે સાણંદ પાસેથી એક હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પકડી પડાઈ છે. 43 પુરુષોની અટકાયત. આ કેસમાં હવે વધુ વિગતો શોધવામાં આવી રહી છે. આ દારૂ કોણે સપ્લાય કર્યો હતો, આ તમામ વિગતો હવે મેળવવામાં આવી રહી છે.